ચાતુર્માસ તપની સિઝન અને એમાં પણ પર્યુષણા પર્વ નજદીક આવ્યા એટલે આરાધકો વિશેષ તપશ્ચર્યા કરવાના. ચાતુર્માસ પ્રવેશ થાય એના પહેલાંથી જ નક્કી થઈ જાય કે સંઘમાં કયું તપ કરાવવાનું છે. કોક સંઘમાં વધારે ઉપવાસવાળા તપ થાય, કોક સંઘમાં આત્રે દિવસે બિયાસના આવે એકાંતરે એવા તપ થાય, પણ તપ કરવાવાળા તપ જરૂર છે. કેટલાક આયંબિલની ઓળી કરે, વર્ધમાન તપની ઓળીઓ કરે, કેટલાક એકાસના બિયાસના કરે, પણ દરેકને કંઈક ને કંઈક તપ ચાલુ હોય. હવે ખુરશીનો અવાજ ના થાય તો સારું. તપ બધાને ચાલુ હોય. એકાસના બિયાસના આયંબિલ કે એકાંતરે ઉપવાસ કરવાના હોય તો એમાં બહુ તકેદારી રાખવી પડતી નથી. પણ જ્યારે વધારે ઉપવાસ કરવાના હોય ત્યારે બહુ તકેદારી રાખવી પડે છે. અને એટલે એક વ્યાખ્યાન મેં સ્પેશિયલ એના માટે આપ્યું હતું કે તપમાં શું ધ્યાન રાખવું, સુખસાતાપૂર્વક તપ કઈ રીતે કરાય. અને તે વખતે એક વાત મેં કરી હતી જે અત્યારે ફરી પાછી કરવી જરૂરી છે કે તપસ્વી નામ પારણકે પરીક્ષા. તપસ્વીની પરીક્ષા પારણામાં થાય. લાંબા ગાળા સુધી ઉપવાસ કર્યા હોય, મનને કંટ્રોલમાં રાખ્યું હોય, મનની ઈચ્છાઓને દબાવી રાખી હોય, છતાંય મનમાં વિચાર તો આવે ને કે આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં. અને પારણા થાય એટલે જાણે ઘોડો છૂટો. દરેકની તાસીર અલગ અલગ હોય છે, પણ છતાંય કેટલીક કોમન વાતોનું ધ્યાન દરેકે રાખવું જોઈએ. પારણા કર્યા પછી જેટલા દિવસ ઉપવાસ કર્યા હોય એટલા દિવસ ધ્યાન રાખવું જોઈએ ખાવા પીવામાં. કારણ કે જ્યારે તમારી એક્ટિવા, તમારી ગાડી 2 મહિના સુધી બંધ પડેલી હોય તો એને ચાલુ કરવામાં જરા કિક વધારે મારવી પડે, એક્સિલેટર જરા વધારે આપવું પડે, અને 2 મિનિટ 5 મિનિટ સુધી તમે એને મચેડો ત્યારે એ ગાડી ચાલુ થાય. અને ઠેકાણું નહીં, આગળ જઈને પાછી અટકી પણ જાય. એવું આ શરીરનું છે. મહિનો, સવા મહિનો, 1.5 મહિનો તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યામાં આ ગાડી થોડીક ઠંડી પડી હતી. હવે પારણા થયા અને પારણા કર્યા અને તમે એક સાથે 10 કિલોમીટર ચલાવવાની કોશિશ કરો તો શું થાય? તમે કોઈ કંઈથી સાબરમતી જઈ આવો સ્કૂટર એક્ટિવા લઈને, હવે 2 મહિનાથી બંધ પડેલું હતું અને એના ભરોસે તમે સાબરમતી જાઓ, શું થાય? તકલીફ થવાની પૂરી શક્યતા છે. એટલે પારણા કર્યા પછી જેટલા દિવસના ઉપવાસ હોય એટલા દિવસ ખાવા પીવામાં, હરવા ફરવામાં વિવેક રાખવો જોઈએ. બીજી એક વાત, ખાવાની ઈચ્છા ઘણી થાય પણ પેટમાં ઉતરે નહીં, જાય નહીં. એટલે ઈચ્છા થાય એ બધું સામે રાખવું ખરું, પણ થાળીમાં લેવું નહીં, એઠું કરવું નહીં. 2-4 ચમચી થાળીમાં લેવું અને એટલું વપરાય, એ ઉતરે પછી બીજું લેવું. એ વાત સાથે બીજી એક વાત ધ્યાનમાં રાખવાની
કે એક સાથે પેટ ભરીને ખાવું નહીં. 2 કલાકે થોડું થોડું ખાવું. ખટાશ, લીંબુ વગેરે, નારંગી, મોસંબી અને પાઇનેપલના જ્યુસ વગેરે પારણા પછી તરત એક સાથે વધારે પડતા વાપરવા નહીં. નહીં તો સંભવ છે તમને પગે સોજા આવી જાય. કારણ કે મશીન 1.5 મહિનો બંધ હતું અને હવે તમે એક સાથે એને લોડ આપો તો શું થશે? બગડી જશે. એટલે સાવધાની રાખવાની. ઘરના સભ્યોએ તપસ્વીને ખવડાવવાનો આગ્રહ કરવો નહીં. બહુ જ વિવેક રાખવાની જરૂર છે. ઉપરાંત જ્યાં સુધી પેટ સાફ ન થાય ત્યાં સુધી અનાજ ચાલુ કરવું નહીં. શરીરમાં રહેલો જૂનો મળ નીકળે, પ્રોસેસ ચાલુ થાય પછી ધીરે ધીરે અનાજ લેવાનું ચાલુ કરવું. ત્યાં સુધી લિક્વિડ ઉપર રહેવું. જે આંતરડાને સપોર્ટ કરે એવા દ્રવ્યો વાપરવા. એટલે કે મગનું પાણી, કેરનું પાણી, ગોળનું પાણી, આવી બધી વસ્તુઓ વાપરવી. થોડીક અનુકૂળતા થાય ત્યારે ક્યારેક નારિયેળ પાણી થોડુંક વાપરી શકાય, પણ બધું લિમિટમાં. વીકનેસ લાગતી હોય તો ઇલેક્ટ્રોલ પાવડર લઈ શકાય, પણ ગુંદરની રાબ અને પેત અને ગુંદર પાક ઉપર જરા કાબુ રાખવો. પારણા છે એટલે લે. ઘરમાં તો બધા બનાવે અને આગ્રહ કરીને તમારા મોઢામાં મૂકવા પ્રયત્ન કરે, પણ વિવેક તમારે રાખવાનો છે. મોશન ચાલુ થાય પછી ભાત અને મગ અથવા તો છોતરાવાળી મગની દાળ, અને એવી જ રીતે સાંજે પણ એવી ઢીલી ખીચડી છોતરાવાળી દાળની. આમ તીખું વધારે વાપરવું નહીં. ધીરે ધીરે રેગ્યુલર થવાય પછી ધીરે ધીરે વાપરવાનું. 1 રોટલી 2 રોટલી આ પ્રમાણે અનાજ ચાલુ કરવું, પણ એક સાથે પેટને ભાર આપવો નહીં. ખાવા કરતાં પાણી વાપરવા ઉપર ભાર વધારે આપવો. અત્યારે વરસાદ ઘણો પડે છે, બીજે ક્યાંક પડે છે ને પાણી બધા તમારી સુધી આવે છે અને એ પાણી તમારા પીવામાં આવે છે. આજ દિન સુધી તમે તપશ્ચર્યા કરતા હતા એટલે ઉકાળેલું પાણી પીતા હતા. પારણું થયું એટલે તમે ઉકાળેલું પાણી વાપરશો જ, એની કોઈ ગેરંટી નથી. હવે તમે સાદું પાણી વાપરો તો અત્યારે એએમસીએ જાહેરાત કરી છે કે પાણી અત્યારે ડહોળું આવે છે એટલે ઉકાળીને વાપરો. શું જાહેરાત કરી છે? પાણી ડહોળું આવે છે એટલે રોગચાળો ફેલાવાની સંભાવના રહે છે. કોઈકને કંઈક તકલીફ થઈ શકે છે, તો તમે શું કરો? પાણી ઉકાળીને વાપરો. એટલે પૂરતું પાણી વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધીરે ધીરે આખા દિવસમાં 2 થી 3 લીટર જેટલું પાણી શરીરમાં જાય તો શરીર ધીરે ધીરે રાગે ચડે, રેગ્યુલર થાય અને પછી તમને તકલીફ ન થાય. જો અતિશયોક્તિ કરો, વિવેક ન રાખો, શું કરું મને બહુ ભૂખ લાગી હતી અને કસાય તમે કરો, ગુસ્સો કરો, ખાવા દે ને, ખાવા નથી દેતી, આટલા દિવસ ઉપવાસ કરે, ખબર નથી પડતી હવે ભૂખ ના લાગે. નહીં, આવું નહીં કરવાનું. ક્ષમતા રાખવાની, વિવેક રાખવાનો અને ધીરે ધીરે વાપરવાનું ચાલુ કરવાનું. બધું તમારા હાથમાં જ છે.
બધું તમારી પાસે જ છે. અને એમાં પણ તપશ્ચર્યા કર્યા પછી જેટલા ઉપવાસ થયા એટલા દિવસ ફાસ્ટ ફૂડ વગેરે ખાવાનું, ભારે મીઠાઈઓ ખાવાની, આ બધી બાબતોનો ત્યાગ કરવાનો. ફ્રીજના પાણી બહુ ઠંડુ કરેલું કે ચોકલેટ્સ વગેરે કંઈ પણ વાપરવું ન જોઈએ. મેદાના પદાર્થો પણ વાપરવા ન જોઈએ જેથી તમને નુકસાન થાય. નુકસાન થાય આ બધી બાબતોથી, એટલે નુકસાન ન થાય એનું તમારે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. આ એટલા માટે કહું છું કે હવે બધા 8 પણ કરશે. કોક 11 કરે, કોક 9 કરે, અને જો વિવેક ન રહે તો શું થાય? આવી ભૂલો થઈ શકે છે. ભલે ઉંમર ગમે તે હોય, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, બધાએ આ સાવધાની રાખવી પડે. કારણ કે હવે બીમારી ઉંમર જોઈને આવતી નથી. બીમારી ઉંમર જોઈને આવતી નથી, એટલે સાવધાની રાખવી બહુ જરૂરી છે. તપશ્ચર્યા એટલે ઈચ્છાઓને કાબૂમાં રાખવાની. તપશ્ચર્યા કર્યા પછી પણ ઈચ્છાઓને કાબૂમાં રાખવાની, વિવેક રાખવાનો. આટલું તમારે પોતે ધ્યાનમાં રાખવાનું. તમારા સ્વજન સંબંધી જેટલા પણ પારણા કર્યા હોય અને કરવાના હોય એ બધાની બાબતમાં તમારે વિવેક રાખવાનો, એમને આગ્રહ કરવાનો નહીં. અને તપસ્વીઓને પણ તમારા અંગત સંબંધી હોય અને તપશ્ચર્યા કરતા હોય તો આટલું તમારે એમને કહેવાનું, જેથી તપ ધર્મ વગોવાય નહીં. તપધર્મ વગોવાય નહીં, જેને શાસનની અવહેલના ન થાય એનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખવું જોઈએ. વિવેક ચૂક્યા તો બધી જગ્યાએ ભૂલ થવાની છે. આપણે વિવેક ન ચૂકીએ એનું ધ્યાન સૌએ રાખવાની જરૂર છે.